બોલો તો હવે હું થાય કોને ખબર છે? પ્રાઇવેટ છે. કોણ પ્રાઇવેટ વાળો? સીતારામ, જય માતાજી મિત્રો. ગઈકાલે આ ગામ લોકોના સહયોગથી ખૂબ જ સરસ મજાનું ઘણું બધું કામ થઈ ગયું. આપ જે આ ઝાડવા જોઈ રહ્યા છો તેમાં ઉપર વેલા સડી ગયેલા હતા અને નીચે કચરો ઘણો બધો હતો. તે બધાએ હળી મળીને સાફ કરીને અત્યારે આ જોઈ રહ્યા છો સરસ મજાના ઝાડવા થઈ ગયા. આજ બધા આવે એટલે આ તમે બાકડા જે જોઈ રહ્યા છો ને તે થોડાક અસ્તવ્યસ્ત છે. તેનો થોડાક પાસા લઈ લેવા એટલે અહીંયા વચ્ચે જગ્યા પણ થઈ જાય અને બાકડા પણ સરસ મજાના થઈ જાય. અને પછી આગળ થોડુંક સફાઈ કામ શરૂ કરવું છે પાછું બીજું. અને આજમાં આજે આપ જોઈ રહ્યા છો ને ઝાડવા તેમાં પણ ઘણા બધા વેલા ને એવું છે. ત્યાં સાફ સફાઈ કરવાની છે. કાલ જેટલું તો આજ કાંઈ કામ છે નહીં. કાલ તો ઘણા ઝાડવાનું એવું હતું નીચે જ કાપવાનું. આજ તો ખાલી જેવો તો ખંપાળી મારી દેવું તો એ ઘણું ચોખ્ખું થઈ જાય. ઘણું થઈ જાય. આ બધા ખણિયા છે ને પેલા તો આ બધા ફગાઈ દેવાના છે. ફગાઈને હળગાવવા પડશે. લ્યો વિશાલભાઈ લ્યો, કાઢીને ફગાઈ ખંપાળી લે, ખંપાળી લઈ જાય પછી. આ બધું થઈ જાય પછી અહીંયા બાકડા પોલા ઓલક્યોની સાઈડ પડે અહીં નાખી દઈ થોડા બાકડા થોડા મીઠ દેવાના સીવા પડે કે નહીં. આગળ 4-5 જણા કાંઈ જાજી વાર લાગે એમ છે નહીં. આજ ઘડી થાય છે હવે. લેવા પૂરા ભાઈ. એમાં નાખી દેવાય. આમ વ્યાવું એવું કામ ઉકલાઈ જતું. ઓલકા વઢવણે એટલે સારું કરવું હોય ત્યાંથી ના ખૂણો સાફ થઈ જાય એમ ને. હા, ઓલા પણ છેડે વ્યાવું ને એમ તો એમ કીધું. ઓલા પણ હે રમ ઓલું કે વાહલો ઓલો બધો હળગી હાથી ન્યા નાખી દો તો એ ઓલા ભૂંગળા છે ને એની પાસે ને એટલે આગ્યા સુધી. અહીંયા એક લીમડો થઈ કઈ ગયો છે એ મને ખબર ના પડે. હું ઠેર ગયો નહીં. ક્યાં? અહીંયા વંડીને બાકડા નામ બંધ કર્યું ફેરવા હોય તો ઓલા મોટો બાકડા ફેરવાના છે. વેલા દા હા સાફ બાકડા આપણે સાફ કરીને અહીંયા ઓલા છે અહીંયા લગાવી ઓલ કોઈ નાર છે ઓલી બાજુ સહી આમ મતલબ સહી રાખવાના ગમે ને એક હારે ઢગલો નહીં. હાથી એમ થાય ને હું ક્યાં ના પડું. ઓલો ઢગલો ઓલો છે હવે કાલ બપોર આપણે સાફ કરતા એ ટાઈમે અહીંયા ડેડ બોડી લઈને આવ્યા ના કોણ બેસે? કોઈ નહીં. એ એમ તો ઓલા પણ ત્યાં ન્યાયમાં કાંઈ છે નહીં કહો. ના તો એ ગોઠવી જ દેવાય બરોબર છે. હા તો હું તો આમ નામ જ હાલે છે. ધબડ ધીંગાણું જ છે. આમાં કાંઈ પહાણ તો છે જ નહીં. ઓલ તો આવી જાય. હા, ઓલો કાલ જો આવ્યો હોત 2 ઓળખા 3 ડરમ દઈ ગયો. બરોબર. કાલ આવ્યો થી પાછા 2 નું કીધું. હવે એ અઠવાડિયામાં એ આવશે 2. બરોબર. એમ હંધું આ હાલે. આમાં કાંઈ કોઈ આગળ છે નહીં. નવીનમાં કાંઈ નવીનમાં આવી જાય નકર કાંઈ. હા, વાતું મોડિયું કરે એમાં કોક દા કે એટલે કેમ ન નાખ્યા હતા કેમ પણ હતા વિચાર અહીંયા ક્યાં જો એમ કહું આવી રીતે ઝાડવા છે બરોબર એ તો મોટા જ થવાના છે. તો અહીંયા એક બાકડો આમ નાખી દીધો કેમ લાગે એમ? આ તો વિચાર એમ છે. હા ત્યાં હમણાં આવે કટકે કરી આમ ત્રણ એમ આમ સારું ઝાડવું હોય હા એમ ત્યાં એક બે મૂકી દેવાના પાછું બીજે ક્યાંક મૂકવાના એમ આમ એમ એમ વીખી એમ કાઢવાના. એમ એમ આમાં સંજય વીખી કાઢો. ઓલી બાજુથી લઈ લઈએ આપણે બરોબર. હા, એ લાઈન ના એ 7-8 તો ઓલામાં જ કાઢી નાખો. હા પછી આંચોની લાઈન છે કે નહીં એ ઓલી નાખે આપણે ને. પાળા આગળ ચડાઈ દેવા છે ન્યાય સહી હાઈ ક્લાસ રહે છે હા. બપોરે બરોબર. પછી આવી રીતે આમ કટકે નાખીએ આમ અંદર નહીં આ બધું નખાય આમ. હા બોલ. તો મિત્રો અમે આ દાદાનું માર્ગદર્શન લઈને ખૂબ જ સરસ મજાનું કામ કરી રહ્યા છીએ. તો આવો આપણે બધા હળી મળીને કામ કરીએ. સહનો સાથ સહનો સપોર્ટ હોય તો આ કામ થઈ શકે. આ બધા માટે ઉપયોગી છે. આમાં કોઈ પર્સનલ નથી કે કોઈ પ્રાઇવેટ નથી. આ બધા માટે કામ આવે એવું છે. તો આપણે જેટલી સાફ સફાઈ રાખીશું એટલે આપણા માટે સારું છે. આપણા ગામની સફાઈ આપણા ગામની શોભા વધે ને ગામની સફાઈ સાફ સફાઈ થાય. આપણે આ મોક્ષ મંદિર એટલે મોટું મંદિર ગણાય છે.